આજે નિવેદિતા સમજી ગઈ કે મિત્રતા હંમેશા સારા લોકો સાથે જ કરવી જોઈએ. આજે તેના એક મિત્રના કારણે તે ફરી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. પોલીસ તેની પાછળ લાગેલી છે અને ગમે ત્યારે પકડાઈ જવાની ભીતિ છે. પોલીસના હાથે પકડાઈ જતા તેને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે તે વિચારીને તેનું હૃદય ડૂબતું જાય છે. તેણે આજે અખબારમાં જાધવની તસવીર જોઈ. તબીબને બ્લેકમેલ કરવાના સમાચાર ખાટા શબ્દોમાં પ્રસિદ્ધ કરાયા હતા. જાધવે ડોક્ટર બત્રા પાસેથી 1 કરોડ રૂપિયાની રકમ માંગી હતી. જો રકમ નહીં ચૂકવવામાં આવે તો તે ડોક્ટરનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી, જેમાં તેની પ્રેમિકા સાથેની તેની રોમેન્ટિક ફોટો ગુપ્ત રીતે ફિલ્માવવામાં આવી હતી. સૌથી મોટી વાત એ હતી કે આ ફિલ્મ નિવેદિતાએ પોતે બનાવી હતી. એક દિવસ ડોક્ટર બત્રાએ નિવેદિતાને કોઈ વાત પર ખરાબ રીતે ઠપકો આપ્યો અને તેની આંખોમાં કોઈ દોષ વિના નિવેદિતાને દાંટી. તે સમયે નિવેદિતાએ ડોક્ટરને કંઈ કહ્યું ન હતું, પરંતુ તે જ ક્ષણે તેણે નક્કી કરી લીધું હતું કે તે ડોક્ટરને ફરીથી આવું કરવાની તક નહીં આપે. નિવેદિતાને ખબર હતી કે એક મહિલા ડોક્ટર બત્રાને મળવા આવતી હતી. ડોક્ટર તેની સાથે કલાકો એકલા વિતાવે છે. ઘણી વખત દર્દીઓને પણ કલાકો સુધી રાહ જોવડાવે છે. એક નર્સ હોવાને કારણે નિવેદિતાને ડોક્ટરની કેબિનમાં પ્રવેશ મળતો હતો અને તેણે ઘણી વખત ડોક્ટરને તે મહિલા સાથે એવી હાલતમાં જોયા હતા. તેથી એ નક્કી હતું કે તેમની વચ્ચે કંઈક હતું. ડોક્ટર બત્રાની દાઢથી દુખી નિવેદિતા ડોક્ટરને પાઠ ભણાવવા માટે તેના મોબાઈલ ફોનમાં તેના ફોટા પડી લીધા. તે મહિલા સાથે બત્રાનો વિડિયો બનાવ્યો હતો. તે ઘણા સમયથી ડોક્ટરના ક્લિનિકમાં કામ કરતી હોવાથી તેના માટે આ કામ મુશ્કેલ નહોતું. તેણે બારીમાંથી તેમના પ્રેમની પળોનો વિડિયો બનાવ્યો હતો. ડોક્ટર બત્રા મસ્તીના દરિયામાં ડૂબકી મારતા હતા અને તેને ખ્યાલ પણ નહોતો. નિવેદિતાએ વિચાર્યું હતું કે આગલી વખતે જો ડોક્ટર તેને કંઈ કહેશે તો તે તેને વિડિયો ક્લિપ બતાવીને ધમકી આપશે. પરંતુ બાદમાં ન તો ડોક્ટર બત્રાએ તેમની સાથે એવું કંઈ કર્યું કે ન તો ડોક્ટરને ધમકાવવાની જરૂર પડી. પણ તે લગભગ ભૂલી જ ગઈ હતી. પરંતુ તેણે ડોક્ટરને ફસાવવા માટે જે ક્લિપ બનાવી હતી તેમાં ડોક્ટર ફસાઈ ગયો એટલું જ નહીં, તે પોતે પણ ફસાઈ ગઈ. બન્યું એવું કે નિવેદિતાના પરિચિત જાધવ અવારનવાર તેની પાસે આવતા હતા. તે તેના ઘરની આસપાસના લોકોને હળવાશથી સારવાર આપતી હતી. જાધવ તેની પાસેથી નાની મોટી બીમારી માટે દવા લેતો હતો. ધીમે ધીમે તેની ઓળખાણ વધતી ગઈ. નિવેદિતા જાધવ વિશે જાણતી હતી કે તે એક ગુંડા પ્રકારનો વ્યક્તિ છે અને ચોરીમાં પણ સંડોવાયેલ છે. પરંતુ પોલીસે ટેલિફોન વાતચીતના આધારે જાધવને પકડી પાડ્યો હતો અને જાધવે તેના મોબાઈલ ફોનમાં ક્લિપ મળી હોવાનું જણાવ્યું હતું. પોલીસ નિવેદિતાને શોધી રહી હતી. આજે તેને નોકરી દેનાર ડોક્ટરને નુકસાન પહોંચાડવાના ઈરાદાઓ વચ્ચે બીતું ફરવું પડે છે.